ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને 2 ટંકનું ખાવાનું પૂરું પાડી અને ગરીબનો પેટનો ખાડો પૂરનાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને યાદ રાખવું. આવા તો અસંખ્ય કાર્યો છે જે આપણને માનની રાજેશભાઈ અને માનની કુંવરજીભાઈ કહેશે, પરંતુ હું તો એટલું જ કહીશ કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી દ્વારા આપણે રાજેશભાઈને 100% સાંસદ બનાવી અને દિલ્હીમાં જૂનાગઢનું કમળ તો ખેલવાનું જ છે, પરંતુ આપણા એક મતથી વિકસિત ભારતનું નિર્માણ થવાનું છે. આપણા એક મતથી સ્વાભિમાની ભારતનું નિર્માણ થવાનું છે. આપણા એક મતથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થવાનું છે. આપણો એક મત આ રાષ્ટ્રહિતને સમર્પિત થવા જઈ રહ્યો છે અને આપણા એક મતથી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દુનિયામાં ભારતનો ડંકો વગાડી અને ભારતનું નામ રોશન કરવા જઈ રહ્યા છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ યોજના આપણને આપી, ત્યારે કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જાતિ વગર દેશના ગરીબો, દેશના યુવાનો, દેશના ખેડૂતો, દેશની મહિલાઓ, અહીંયા આપણી માબેન પણ અહીંયા બેઠી છે, મહિલાઓ પણ બેઠી છે, ત્યારે બધાને ધ્યાનમાં લઈને જ્યારે એમાં એમને કોઈ ભેદભાવ ના જોયો હોય અને બધાને સરખી સહાય આપી હોય, ત્યારે આપણા બધાની પવિત્ર અને નૈતિક ફરજ છે કે આપણે પણ જ્યારે વોટ આપવા જઈએ ત્યારે આજ સુધી જે લોકોએ ધર્મ અને જ્ઞાતિ જાતિનું રાજકારણ કર્યું છે એમને આપણે જાકારો આપી અને વિકાસ પુરુષ અને વિકાસના નામે જેમણે દેશની રાજનીતિનો એક નવો આયામ શરૂ કર્યો છે એવા નરેન્દ્રભાઈને મત આપવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. દસ મહાનુભાવોએ અમે આપણા પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને કહીને આવ્યા છે. ખબર છે શું કીધું છે? શું કીધું અર્જુનભાઈ? સાહેબ કહે છે કે અમે એવું કીધું ને આવ્યા છે કે અમે રાજેશભાઈ તમને આ લોકસભામાંથી 5 લાખની 5 લાખની સરસાઈ 5 લાખની રેડ આપીશું. એને એમને નથી કીધું, જીનુભાઈ એમને નથી કીધું. અહીં બેઠેલા બધા જ દેવદુર્લભ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વિશ્વાસને લીધે અમે કહીને આવ્યા છે કે રાજેશભાઈને આપણે આ વખતે 5 લાખની રેડ આપવી છે. આપો કે નહીં? હવે એવો કેસ કરાવો કે નીકળવાનો જોઈએ કેસ. હવે એવો કેસ પહેરાવો કે પાછો નીકળવાનો જોઈએ. કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરે છે રવિભાઈનું સ્વાગત કરવામાં આવે છે. रविभाई को फरी जाओ. रविभाई सुबह का बोला शाम को लौटाई से बुला बुला नहीं कहते. કે આ સભા માત્ર આ ખંડ મર્યાદિત નથી, આ હોલ મર્યાદિત નથી, પણ આ જ્યાં સંપર્ક છે ત્યાં જવાના છે. અને આટલી જ તો એ સંસદ ભવન થી પોતાના ઘર સુધી હાલીને જાય એટલે એક દિવસ સુધી પાછળ ગયો મેં છેલ્લો પકડ્યો પછી તો મેં કીધું મને મજા આવે છે જવાની. આટલા સાદા અને સાદાઈથી રહેનારા છે એમની સાથે અહીંયા આપણા લોકસભાના લાડકા ભાવિ સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ, પ્રદ્યુમનભાઈ, આદરણીય મંચ અહીંયા ઉપસ્થિત બધા જ વડીલો, યુવાન મિત્રો અને બહેનો,
હું તમને બાકી બધું તો 30 વર્ષીય આપણા થાય કે આ બધા પોતપોતાના ગામમાં પોતપોતાના વોર્ડમાં દરેક ગામના મુખ્ય આગેવાન અન્ય સમાજના જે લોકો રહે છે આપણા ગામમાં એની પાસે આપ જાઓ રિપીટ કરાવું છું કે અહીંયા કોઈને ભાજપ સાથે પણ કાંઈ નથી, રાજેશભાઈ સાથે પણ કાંઈ નથી, પણ હું આ વિસ્તારના એક જવાબદાર ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે હું આ બધાને વિનંતીના સ્વરૂપમાં કહું છું કે પાછલું બધું તમે ભૂલી જાઓ, અમે બધું ભૂલી ગયા છે. સમજાય ને મારી વાત? તમે મહેરબાની કરીને તમે લોકો માત્ર આપણે જે કરવાનું છે એવું નહીં કરવાનું, પણ ભાજપ માટે બધું કરવાનું. પછી ભાજપમાં કોઈ પણ સમાજનો આગેવાન હોય આપણે નિશાન કમરનું જોવાનું. હું તમને એટલા માટે કહું કે તાલુકાની પ્રજા બધું ભૂલી ગઈ છે, પણ તમને હું એક ઠપકાના સ્વરૂપમાં વાત કહું છું. મારી વાત માનજો કે ભવિષ્યમાં તમારું ભારતીય જનતા પાર્ટી સાથેનું તમારું જોડાણ ખૂબ મજબૂત થાય અને તમારે ક્યારેક આવું કરવાથી ક્યારેક આપણા સમાજના આગેવાનોને મોટું નુકસાન થઈ જતું હોય છે. એનું પણ ધ્યાન રાખો તમે લોકો. એટલા માટે હું ખાસ કહેવાયો કે અહીંયાથી તમારી પાસે હજી દિવસો છે, બધા જ આગેવાનો તમારે ક્યાંય કોઈ સમાજમાં જવાની જરૂર નથી, ત્યાંથી મત આવવાના જ છે પૂરેપૂરા. પણ હું તમને કહું તમારા ગામમાં રહેનારા નાનામાં નાનો સમાજ ભલે 2 ઘર હોય, 4 ઘર હોય, 5 ઘર હોય, એની પાસે તમે જાજો અને એની પાસે ભારતીય જનતા પાર્ટી માટે અને આપણા રાજેશભાઈ માટે મત માંગશો એવી વિનંતી કરવાની. મારી આ સંકલ્પને તમે સાચવીને રાખજો, તમને જીવનભર કામ લાગશે મિત્રો. હું તમને એટલા માટે મને તો ખાસ મેં મેસેજ દીધું તો સાહેબ મને આવવું છે. આમ તો હું સામાજિક મીટિંગમાં હોય એટલે દૂર રહેતો હોઉં છું, પણ મને એમ થયું કે હવે હું આજે નહીં કહું તો તમને કોઈ ઠપકો નહીં આપી શકે, પણ મેં આપી દીધો છે. સારું લાગ્યું હોય તો ખૂબ સારું, બાકી માફ કરી દેજો. હું અહીંયા કુંવરજીભાઈ આવ્યા છે, સીધી વાત ઉપર વહેલો મારો જે કહેવું હતું એના માટે હું આવ્યો. કુંવરજીભાઈ અહીંયા પધાર્યા છે તો આપણે કહેવત છે ને કે મોહારે જમણવાર હોય ને મા પીરસતી હોય, તો આજે કુંવરજીભાઈ આપણા પાસે છે, આપણામાંથી છે. કુંવરજીભાઈ આ અમારો સોળમ બંધારો એ અમારા સોલંકી રામ બધા સમાજના કુળદેવી માતા સોળમ માતાના નામથી આપણું બંધારણનું નામ છે. આ બંધારણમાં એવું છે કે આપણે ગુજરાત સરકારે પાણીની બોરી તો આપી બરોબર ને, પણ એને અમે વિકસિત નથી આપતા. એટલા માટે કે આ આખો જે ડેમ છે, આખો બંધારો છે, એમાં વરસાદનું પાણી આવે અને ભરાય જ રહે, પણ એ 2-5 વર્ષ સુધી જો એને પાણી પેલા વરસાદનું આખા ધોઈને ખારાશ બહાર કાઢી નાખે, એ આના દરવાજા સડી ગયા હતા એટલે પાછલી સરકારોએ એને આખો બંધારો બાંધી દીધો સિમેન્ટનો, એટલે પાણી બહાર જતું નથી, એટલે ખારાશ ઘટતી નથી. એટલે અમે આપની પાસે એવું કંઈક નામ મને સાહેબે કીધું હતું, પણ એ એક કેનાલ નાનકડી બનાવવાની છે, એની પણ અમે આપણે અહીંયા બધી રજૂઆત આપવાના છે. એની વિગત અમે તમને આખી આપી દઈશું. એ અમારું કામ કરાવો તો અમારા વિસ્તારના લોકોને આ પાણીનો આવડો મોટો સમુદ્ર જેવો ડેમ અમને એક તો લાભ થાય. બીજું અહીંયા અમારી આ દરિયાકાંઠાની પીવાના પાણીની પાઇપલાઇન બદલવાની છે. સરકારે કેટલી વખત ટેન્ડર બહાર પાડ્યા હશે? જો 8 વખત ટેન્ડર બહાર પાડ્યા, પણ કઈ નીચી રકમ અને એનું એસ્ટિમેટ કઈ કહે છે એસ્ટિમેટ ઓછું છે, ખૂબ નીચું છે, એને કારણે કોઈ ટેન્ડર ભરતા નથી. અને તમારા આખા કોડીનાર તાલુકાની પાઇપલાઇન અમે સૌથી પહેલી પાઇપલાઇન કિંગલોરના વખતમાં અમને આ આખા તાલુકાને પીવાના પાણીની પાઇપલાઇન હતી, એ આખી બદલવાની પણ દરખાસ્ત આપની કચેરીમાં છે. આ 2 કામ અને આ અમારું 16 બંધારણનું 3 કામ કરી આપો એવી પણ અમને આપને વિનંતી કરી છે. અને આજે મારા આ વિસ્તાર, હું સાહેબ આપને આ વિસ્તારથી પરિચિત કરું, કોડીનાર તાલુકાનો સૌથી શ્રેષ્ઠ અને સુંદર જો વિસ્તાર હોય તો આ કોટડા, માઢવાડ અને વેલણ ગામનો છે. અહીંયા મીઠા પાણીની સાગર છે, દરિયો અમારી બાજુમાં છે, સુંદર
માટેનું સૌથી મોટું આ વિસ્તાર છે કે અહીંયા વિદેશી પંખીઓ પણ બહુ આવે છે. પર્યટનના હિસાબથી પણ અહીંયા ખૂબ પુષ્કળ તકો રહી છે. ખાસ કરીને હું આપને વિનંતી કરું, મને થોડાક મારા કોટડાવાળા, માઠવાડવાળા અને વેરોળવાળા મારી આ વાતથી થોડા નારાજ થશે, પણ નારાજ તમારે હમણાં નહીં થવાનું. એ વસ્તુ બની જાય ને પછી તમે જો કહેજો તો તમે ગામના ધાબે મને ઊભો રાખીને ચપ્પલ મારજો. હું અહીંયા મારા પ્રતિમનભાઈ અહીંયા બેઠા છે, મારા રાજેશભાઈ પણ અહીંયા બેઠા છે અને કુંવરજીભાઈ પણ અહીંયા છે. અમે આપની પાસે એમ કહીએ છીએ કે અમારો 15,000 નું મતદાર ક્ષેત્ર ધરાવતા 3 ગામ છે. અમારી સૌથી મોટી આ પંચાયત છે અને વિકસિત નગરપાલિકા તરીકે હવે તમે અમને ગમે ત્યારે હુકમ કરાવી શકો એમ છો મિત્રો. અને ત્રણ જણા છો, અમે તમને જેટલી વખત કે હોય એટલી વખત ચૂકી દેશું, પણ તમે મારા આ વિસ્તારમાં, મારા તાલુકામાં આ એક વિકસિત નગરપાલિકા તરીકે મૂકો અને આ વિસ્તારના વિકાસ માટેના દ્વાર ખોલી આપો. આ 3 મારી માંગણી છે. બાકી અમે શક્ય એટલી વધુમાં વધુ મહેનત કરીને ખૂબ જ સારું પરિણામ પણ અમે લાવવાના છીએ મિત્રો. માત્ર ગયા વખતે પ્રતિબંધભાઈમાં ધારાસભામાં આપણે 20,000 ની લીડ હતી. કેટલા હતી? 20,000 ની લીડ. એમાં અહીંયા બેઠા ને હું થયું એવું નહીં કરતા. જો તમે ખુલ્લા દિલે મહેનત કરશો ને, ખુલ્લા આકારથી, તો આ વખતે 60,000 ની લીડ થવાની જવાબદારી 65,000 મત આ વિસ્તારમાં, આ સીટમાં કોઈ સમાજના 65,000 મત છે મિત્રો. તમે વધુમાં વધુ જોરદાર મતદાન કરજો. સામે બીજા બધા જે હમા કોંગ્રેસ વાળા છે ને પૂરી તાકાતથી 80% મતદાન કરવાના છે. ને જો તમે એ દિવસે જો કામ દાડી વાળી ઓયા ગયા અને ઘેર બેઠા છે ને તો પછી તમારી લીડ નહીં આવે. સૌથી વધુ મહેનત કોળી સમાજના લોકોએ જ કરવી પડશે. અમે બધા તમને એમ કહે છે, મેં તમને અગાઉ બી રીતે કીધું છે અને ચોડો માતાની સાક્ષી કહે છે, મારો સમાજ હોય કે મારા તાલુકાની પ્રજા હોય ને, અમે રાજેશભાઈની સાથે જ છીએ. અમે તમને કોઈ સાથે રહેવાના છીએ અને વધુમાં વધુ મતદાન કરીને અમે અમારી વાત ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હંમેશા રાખવાના. જવાબદારી તમારી વધે છે મિત્રો. વધારે કઈ કહેતો નથી. રાજેશભાઈની ખૂબ ઉતાવળ છે. કુંવરજીભાઈને પણ આગળ કાર્યક્રમ 2 ઠેકાણે છે. આટલું મેં લીધું છું. મારી ઓછી વાતમાં તમે વધુ સમજી જાજો. પછી બધા લોકો અહીંયા આજે ચોડો માતાનો પ્રસાદ છે, કોઈ લીધા વગર જાતા નહીં. 60 લોકો વયા જશે, પણ તમારે બધાએ રોકાવાનું. આરામથી પ્રસાદ લઈ હું અહીંયા રોકાઈશ તમારી ભેગો અને આરામથી આપણે છૂટા પડશું. ભારત માતા કી જય. આદરણીય આપણા સૌના માર્ગદર્શક ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર આદરણીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, આપણા સૌના વડીલ આદરણીય દિનુભાઈ સોલંકી, આદરણીય પ્રદ્યુમનભાઈ વાજા, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, કુંવરજીભાઈ જ્યાં જ્યાં સામાજિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામાજિક રીતે આપણા સમાજના મતદારો જ્યાં વધારે છે, વસ્તી વધારે છે, ત્યાં એમને આગેવાનોને મળી અને વધારેમાં વધારે મતદાન કેમ થાય અને ભારતીય જનતા પાર્ટી તરફી કેમ થાય તે માટેની એમની જવાબદારી છે. પણ સાથે સાથે અન્ય સમાજના લોકોને પણ મળવાનું થાય એટલા માટે એમણે આજનો આખો પ્રવાસ ગીર સોમનાથ જિલ્લામાં આપ્યો છે. સૌ આ કોડીનાર વિધાનસભામાં દરેક સમાજને સાથે લઈ અને આવનારા સમયમાં જ્યારે 7મી તારીખે મતદાન થવાનું છે ત્યારે જો એમાં પરિણામ મેળવવું હશે તો દરેક સમાજને સાથે લઈને ચાલશું તો જ આપણે ઈચ્છીએ એવું પરિણામ મેળવી શકીએ. અને એટલા માટે આ ભાઈચારાની ભાવનાથી જ્યાં જ્યાં અન્ય સમાજના ગામો છે, આપણા સમાજની સાથે રહેતા અન્ય સમાજો છે, એની પાસે જઈ અને એમને વિશ્વાસ અપાવો કે અમે આજે અમારે જરૂર છે કે આવતીકાલે તમારે જરૂર હશે ત્યારે અમે પણ તમારી સાથે રહીશું એવું છાપી ઠોકીને કહેવું. એટલે વિશેષ વાત નહીં કરું, પણ
આપણે વધારેમાં વધારે મતદાન કરવાનું છે. હાલ નરેન્દ્રભાઈ મોદીએ એક નવો પ્રયોગ કીધો. તમે બધા સભામાં હતા એટલે તમને ખબર છે કે આપણે 20-25 લોકો ટોળામાં જઈએ, આગળ એક છોકરો થાળી વગાડતો જાય કે જય જય શ્રી રામ ને રામદેવજી મહારાજની જય ને એમ બોલાવતા બોલાવતા મતદાન કરીએ તો મને વિશ્વાસ છે કે આ 5 લાખની લીડ જે કોરોનામાં થાળી વગાડી હતી અને આ દેશના કોરોના વોરિયર્સને હિંમત આવી હતી, એવી રીતે આ થાળી વગાડીને આપણે 5 લાખની લીડ ચોક્કસપણે મેળવી છે. ત્યારે આ કોડીનાર તાલુકામાં એક નવતર પ્રયોગ કરી અને આ વિસ્તારમાંથી વધારેમાં વધારે લીડ કેમ નીકળે એવો આપ સૌ પ્રયત્ન કરજો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. રાજ્ય સરકાર વિનંતી કરું આપણા માનનીય ગૌરવભાઈ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને કે તેઓ પોતાનું ઉદ્બોધન આપે. કુંવરજીભાઈ. વિભાગ અમારી પાસે હોય ચિંતા કરતા આવીએ કે ભાઈ ક્યાં ક્યાં શું પીવાના પાણીની, સિંચાઈના પાણીની, બીજી શું સમસ્યાઓ છે. ત્યાંથી આ બાજુ આવતા એટલે થોડાક વિસ્તારમાં આવ્યા એટલે નીચે થોડો ભાગ સૂકો જોવા મળ્યો. ફરી પાછા આગળ ત્યારે થોડો લીલો એટલે હરિયાળો વિસ્તાર જોવા મળ્યો. એટલે મેં વિચાર કરતા કે જે ધીરુભાઈ આ વિસ્તારની અંદર અગાઉ ભૂતકાળમાં સિંચાઈ માટેની ચિંતા કરી છે, એને કારણે આ થોડો વિસ્તાર છે એ હરિયાળો. આવતા દિવસોમાં હજુ પણ આ વિસ્તારની અંદર જે રીતે ચિંતા એમને આપણી વચ્ચે વાત મૂકી છે એ પણ વાત હું તમને વિગતે પછી કહું, પણ એવા જેમણે હંમેશા આ વિસ્તારની જુનાગઢ જિલ્લાની, ગીર સોમનાથ જિલ્લાની ચિંતા કરી છે એવા સન્માનની આદરણીય આપણા પૂર્વ સાંસદ અને અમારી સાથે અમારા વિધાનસભાના સદસ્ય પૂર્વ ધારાસભ્ય આદરણીય ગુરુભાઈ, આપણી વચ્ચે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્ય, અમને ધારાસભ્યની એક કમિટી હોય, કમિટીમાં જ્યારે પસંદગી થઈ ત્યારે અમે સાથે મળ્યા, પછી નજીકથી પરિચય તો પછી થયું. અને જેમણે આ વિસ્તારની ચિંતા કરીને નાની નાની વાત હંમેશા કાગળ ઉપર મૂકતા નહીં, ક્યારેક લાંબા લિસ્ટ સાથે મૂકી દે અમારા વિસ્તારની અંદર આટલી એટલી ચિંતા, તમે તમારા માધ્યમથી બીજા વિભાગનું હોય તો પણ મને આપી દી. અને વિસ્તારના વિકાસની ચિંતા કરતા આપણા વિસ્તારના સન્માનીય ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત અગ્રભાઈ, જ્યારે આપણા જુનાગઢ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી રાજેશભાઈને પસંદ કર્યા છે, ત્યારે આપણા સૌની સવિશેષ જવાબદારી થાય છે. આપ સૌ જાણો કે આ લોકસભાની એક બેઠક નીચે 7 વિધાનસભાની બેઠકો આવે એટલે વિસ્તાર ખૂબ મોટો હોય છે. અને લોકસભાના સભ્યમાં મેં ધીરુભાઈ કામ કર્યું છે, એના સાક્ષી છીએ કે લોકસભાના ઉમેદવાર અને ચૂંટાયા પછી એની શું હાલત હોય છે એના સાક્ષી છે. કોઈને એમ થાય કે લોકસભાનો ચૂંટાય છે પછી આવતા નથી, પણ લગભગ ઓછામાં ઓછા 700 ની આજુબાજુના ગામડાઓ હોય. એ ગામડાની અંદર ચૂંટાયા પછી બધું વર્ષમાં 2 થી 3 વખત પાર્લામેન્ટ શરૂ થાય, લાંબા સમય સુધી ત્યાં બેસવું પડે. બધી વિવિધ કમિટીઓ હોય, એ કમિટીઓના બીજા રાજ્યોમાં ત્યાં એમાં પ્રવાસમાં જવું પડે, અભ્યાસ કરવા જવું પડે. એટલે ખૂબ મોટો વિસ્તાર, ખૂબ મોટી જવાબદારી હોય છે. વળી દિલ્હી આવું અને જવું એટલે એકાદ દિવસ જવામાં, એક દિવસ આવવામાં આવો સમય ખૂબ લાંબો સમય જતો હોય છે. એને કારણે ઘણી વખત ગામડાઓ સુધીનો પ્રવાસ થઈ શકતો નથી. પણ મારે આપ સૌને એટલે કેવું છે કે એની નીચે જે વિધાનસભાની 7 બેઠકો હોય, બધા સન્માનની ધારાસભ્યો ત્યાં એના રાજ્ય સરકારની અને જિલ્લા કક્ષાની જે કમિટીઓ હોય, આપણા પ્રશ્નો હોય એ રાજ્ય સરકારના હોય તો ત્યાં પહોંચાડતા હોય છે. અને એના માધ્યમથી લોકસભાના જે આપણા સભ્ય ચૂંટાઈ જાય એ પણ એમના માધ્યમથી પ્રશ્નો રાજ્ય સરકાર સુધી, અમારા સુધી પહોંચાડતા હોય છે. એટલે કાંઈક નાની મોટી વાત ઊભી કરતા હોય તેવા મિત્રો આપણે સમજાવીને કહેવાનું કે ભાઈ લોકસભાના સભ્યને 700 જેટલા ગામડાઓ સભા ગમે તેટલી મહેનત કરતો એક ગામડા સુધી જઈ શકે જ નહીં. નાના મોટા પ્રસંગો હોય,
નાના મોટા કાર્યક્રમો રાજ્ય સરકારના ભારત સરકારના હોય એમાં પણ હાજરી આપવાની થતી હોય છે. એક વાર મારે આપણે સૌને એટલા માટે યાદ કરાવી છે કે અહીંથી અમને કહ્યું કે દિનુભાઈ અને આપણને સૌ સરસ મજાની વાત થઈ કે આ વિસ્તારના વિકાસની જે સતત ચિંતા આપણા માનનીય ધારાસભ્ય પણ કરે છે અને અહીંથી આપણા સન્માનીય પૂર્વ સાંસદ દિનુભાઈ પણ મૂકી લગભગ આ વિભાગ જળ સંપત્તિ વિભાગ મારી પાસે આવ્યા પછી મેં આ દરિયાઈ પટ્ટી ઉપર આ કોડીનાર વિસ્તારના જ ભાગમાં જ્યાં ઉનાથી શરૂ કરીને આ પટ્ટીના એટલા ટૂંકા ભાગમાં વેરાવળ છે એટલામાં 7 મોટા દરવાજા વાળા વિયર એટલે મોટા ચેકડેમો બનાવ્યા એની સંધારિત મંજૂરી આપણે આપી દીધી છે. એટલે એ થશે એટલે મોટા ભાગનું જે ખારું પાણી છે અંદર જતું અટકશે અને એના હિસાબે મીઠું પાણી રોકી શકાશે. એમાંથી એક અમે પ્રાયોગિક ધોરણે રબરના જે ચેકડેમ આવે છે અમે ગુજરાતમાં આ વખતે આપણે એનો અખતરો કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં એક એવો ચેકડેમ બનાવીએ છીએ, એવા 2 ચેકડેમો આપણે અહીંયા દરિયા પટ્ટી ઉપર બનાવીએ છીએ. હમણાં અહીંથી વાત થઈ ને કે આપણા બંધારો છે, એ બંધારાને ખારું પાણી આવતું હોય એને રોકી શકે અને ખારું પાણી મીઠું પાણી આગળથી વરસાદમાં આવે તો એ ગેટ ઊભો થઈ જાય અને આપોઆપ મીઠું પાણી રોકી શકાય એવી ટેકનિક સાથેના અમે આ બંધારા નવા બનાવવા માટેનો આ વખતે બજેટમાં પણ આપણે જોગવાઈ કરી છે. એટલે આવતા દિવસોમાં સિંચાઈના જે આ બાજુ થોડા પ્રશ્નો છે એ આ વખતના મંજૂર થઈ ગયેલા છે જેની મેં સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી. એટલે આ વિસ્તારના કામો ચોપડા પર સરકારી ચોપડે ચડી ગયા છે. હવે તો સર્વે થાય, સર્વે થયા પછી એની કામગીરી શરૂ થાય. બીજી એવી વાત હતી કે આગળ આપણા પૂર્વ સાંસદ આપણા સન્માનિત ધારાસભ્ય પણ મૂકી એના માટે આ વિસ્તારની અંદર 3 પીવાના પાણી માટેની સુધારણાની યોજના તબક્કાવાર મૂકી છે. એક થોડી વેરાવળમાં આવે છે, બાકી આપણને કોડીનાર વિસ્તારમાં આવે છે. એટલે પીવાના પાણી માટે તમને અહીંથી આપણા સન્માનિત ધારાસભ્ય દિનુભાઈ વાત કરી હતી. એકના એક ટેન્ડરના 2 પ્રયત્નો થયા છે. એકના 8મા 9મા પ્રયત્ન સુધી કોઈ ટેન્ડર થયું નથી. એમાં 2 પ્રશ્નો છે કે એસવારના ભાવ જે અગાઉના જૂના હતા એના ટેન્ડર નાખ્યા છે. એટલે અમે બોર્ડમાં સુધારવા માટેની સૂચના આપી દીધી છે. અને જે બીજી સુધારણા માટેની યોજના છે એ યોજના બોર્ડમાંથી મંજૂરી વહીવટી મળી છે. એ વખત એક પ્રયત્નો થયો છે એમાં ટેન્ડર કોઈ ભર્યું નથી. એ પણ પરિવર્તન કરી દીધા એસવારના ભાવ દિવાળી તેને સુધારીને ઝડપથી આવે તો આપણને આ કોડીનાર વિસ્તારની અંદર જે પીવાના પાણીની જે સમસ્યા છે એ હું માનું છું ત્યાં સુધી આ બંને મંજૂર થયા છે. એ વહેલી તકે કામગીરી પૂરી થાય એટલે આવતા દિવસોમાં દરિયા પટ્ટી પર પીવાના પાણીની સમસ્યા છે હલ થશે. એની સામે